સિંહ રાશિ જ્યારે ભાગ્ય મોડું કરે છે ત્યારે સિંહ હાર માનતો નથી, તે ફક્ત શાંત થઈ જાય છે. ગર્જના બંધ થતી નથી, તે ફક્ત અંદર દબાઈ જાય છે. શક્તિ સમાપ્ત થતી નથી, તે ફક્ત ધીરજ બની જાય છે. તમે પણ ઘણી રાતો પોતાને પ્રશ્ન કરવામાં વિતાવી હશે. રાહ ક્યારે પૂરી થશે? મારો સમય ક્યારે પાછો આવશે? દુનિયા મારી સાચી ઓળખ ક્યારે ફરી જોશે? ક્યારેક એવું લાગ્યું હશે કે ભાગ્ય તમારું નામ ભૂલી ગયું છે, જાણે પ્રાર્થનાઓ જવાબ વગર પાછી આવે છે. પણ એ સત્ય નહોતું. સમય શાંત નહોતો. સમય તૈયારી કરી રહ્યો હતો. ભગવાન મોડું આપે છે, પણ જ્યારે તે આપે છે, ત્યારે તે ઘણું બધું આપે છે. કે સિંહ પોતાના અસ્તિત્વને ઓળખી શકતો નથી. અને હવે તે ક્ષણ આવી ગઈ છે. દેવ ગુરુ 5 ડિસેમ્બરે કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. અને આ ગોચર સામાન્ય સ્થિતિમાં નહીં પરંતુ વક્રી સ્થિતિમાં, એટલે કે વિપરીત સ્થિતિમાં થઈ રહ્યું છે. યાદ રાખો, જ્યારે ગુરુ સીધો ચાલે છે, ત્યારે તે ભાગ્યને વધારે છે. પરંતુ જ્યારે તે પાછળ જાય છે, ત્યારે તે ભાગ્યને હચમચાવી નાખે છે અને તેને ઉખેડી નાખે છે. આ વખતે, તેની પહેલી સીધી અસર સિંહ રાશિ પર પડશે. આ તે વળાંક છે જ્યાં સંઘર્ષ નહીં, સફળતા બોલશે. હવે, પરિણામ, મહેનત નહીં, તમારી ઓળખ બનશે. હવે, નસીબ નહીં, દુનિયા તમારી તેજસ્વીતા જોશે. આજે, જે લોકો તમને ઓછો અંદાજ આપે છે, કાલે પણ તે જ લોકો તમારા વખાણ કરતા ક્યારેય થાકશે નહીં. આજે જે દરવાજા તમારા માર્ગને અવરોધે છે તે કાલે તમારી રાહ જોતા ખુલશે. જે તકો છટકી ગઈ છે તે તમારી પાસે પાછી આવશે. આ વખતે કોઈ તમને રોકી શકશે નહીં. જે સપના અટકી ગયા હતા તે ઝડપથી સાકાર થવા લાગશે. અને તમે જે સપનાઓ તમારી આગળ દેખાતા હતા તેને પાછળ છોડી દેશો. આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશો. અને આ પરિવર્તન કોઈ અવાજ સાથે નહીં આવે. તે સંપૂર્ણ શાંતિથી આવશે, પરંતુ તેની અસર એવી હશે કે તે તમારા આખા જીવનમાં એક નવો અધ્યાય લખશે. અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ફક્ત શરૂઆત છે, કારણ કે આ વક્રી ગુરુ ગોચર સાથે આગળ સિંહ રાશિ માટે 10 વિસ્ફોટક આગાહીઓ છે. એવી આગાહીઓ જે તમારા ભાગ્યને દરેક પાસામાં બદલી નાખશે. પૈસા, કારકિર્દી, વ્યવસાય, પ્રમોશન, પ્રતિષ્ઠા, કુટુંબ, પ્રેમ, નસીબ અને સફળતા. પરંતુ તે આગાહીઓમાં ઊંડા ઉતરતા પહેલા, એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ પરિવર્તન શા માટે આવી રહ્યું છે, તે કેવી રીતે થઈ રહ્યું છે, અને કયા સિંહ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. તો, વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે જે ખુલવાનું છે તે તમારા હૃદયને કહેશે, હવે હું રોકાવાનો નથી. હવે મારી ગર્જના ગુંજશે. હવે હું મળીશ નહીં. હવે મારી ભાગ્ય નહીં, પણ મારો રાજયોગ બોલશે. પહેલી આગાહી, સ્થગિત ભાગ્ય હવે ઝડપથી નહીં ચાલે પણ આગળ દોડશે. સિંહ રાશિના લોકો, તમે ઘણા મહિનાઓથી સખત મહેનત કરી રહ્યા હતા. તમે બધું બરાબર કરી રહ્યા હતા. ક્ષમતાનો કોઈ અભાવ નહોતો. ઈરાદા મજબૂત હતા. છતાં, પરિણામો હૃદય જે ઈચ્છતું હતું તે આકાર લઈ રહ્યા ન હતા. ક્યારેક કામ અધવચ્ચે જ અટકી ગયું. ક્યારેક આશા સર્જાઈ પણ સંજોગો તૂટી ગયા. ક્યારેક તમારા કરતા ઓછા સક્ષમ લોકો આગળ વધ્યા અને તમે ફક્ત ચૂપચાપ જોઈ રહ્યા, આદતથી નહીં પણ મજબૂરીથી. એવું લાગતું હતું કે ભાગ્યએ બ્રેક લગાવી દીધી છે.
જાણે તકો આવશે પણ છેલ્લી ઘડીએ તમારા હાથમાંથી સરકી જશે. હવે આ વાર્તાનો અંત આવવાનો છે, કારણ કે 5 ડિસેમ્બરે દેવતાનો દેવગુરુ વક્રી ગોચરમાં પોતાનો પ્રભાવ પાડશે કે તરત જ નસીબ, જે અત્યાર સુધી સ્થિર હતું, તે ઉડાન ભરવાનું છે. જ્યાં પહેલા અવરોધો હતા, હવે ત્યાં રસ્તાઓ બનશે. જ્યાં એક સમયે રાહ જોવાતી હતી, હવે ત્યાં ગતિ આવશે. જ્યાં વિજય પહેલા કોઈ બીજાનો હતો, હવે વાર્તા તમારી હશે. આ તે સમય છે જ્યારે તમારા નામ પહેલા સંયોગો બનવાનું શરૂ થશે. યોગ્ય સ્થાન, યોગ્ય સમય, યોગ્ય તક, યોગ્ય લોકો. જો તમે તમારી નોકરીમાં સંઘર્ષ કરી રહ્યા હતા, તો એક તક ઊભી થશે જે ખરેખર તમારી ક્ષમતાઓનું મૂલ્ય કરશે. વ્યવસાયમાં અવરોધો હતા, અટવાયેલી મૂડી, અટવાયેલી ડીલ થઈ ગયો છે, અને સુષુપ્ત સંપર્કો ફરીથી સક્રિય થશે અને ઝડપી નફો મેળવવાનું શરૂ કરશે. ફક્ત એક નહીં, પણ એક નાણાકીય તણાવ હતો. ઘણી તકો ઊભી થશે જે તમારી નાણાકીય ચિંતાઓને દૂર કરશે. તમારી પ્રતિભાને અવગણવામાં આવી રહી હતી. હવે, લોકો તમારા નામનો પ્રચાર કરશે. તેઓ તમારી પ્રશંસા કરશે. તેઓ તમને જગ્યા આપશે. તેઓ તમને સ્પોટલાઇટ આપશે. ધ્યાનમાં રાખો, આ પરિવર્તન શરૂઆતમાં ધીમું લાગશે. પરંતુ જેમ જેમ તમે આગળ વધશો, તેમ તેમ તે તોફાનની જેમ ગતિ પકડશે. અચાનક, તમને ખ્યાલ આવશે કે, જ્યાં ગઈકાલે બધું બંધ હતું, ત્યાંથી આજે પ્રકાશ ફૂટી રહ્યો છે. અને ત્યારે જ તમારું હૃદય સમજી શકશે કે નસીબ ક્યારેય ગેરહાજર નહોતું. તે ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું હતું. બીજી આગાહી ખોવાયેલી ઓળખ નથી. હવે, શાહી શૈલીમાં પાછા ફરતા સિંહ. તાજેતરના વર્ષોમાં એક સમય એવો હતો જ્યારે તમારી ક્ષમતાઓ સ્પષ્ટ હતી, પરંતુ કોઈ બીજાને માન્યતા મળી રહી હતી. તમે કામ કરી રહ્યા હતા, પરંતુ કોઈ બીજા વિશે વાત થઈ રહી હતી. તમે સાચા હતા, પરંતુ કોઈ બીજાને સાંભળવામાં આવી રહ્યું હતું. મારું હૃદય વારંવાર પૂછતું હતું, આટલું બધું હોવા છતાં મારું મૂલ્ય કેમ જોવામાં આવતું નથી? પરંતુ તમે કારણ નહોતા. સમય તમારા પક્ષમાં નહોતો. જ્યારે સમય તમને છોડી દે છે, ત્યારે હીરા પણ કાચ જેવો દેખાય છે. પરંતુ હવે, સમય અને નસીબ બંને તમારી બાજુમાં ઊભા રહેવાના છે. વક્રી ગુરુનું આ ગોચર ફક્ત તમારી ઓળખને પુનઃસ્થાપિત કરશે નહીં પરંતુ તેને પહેલા કરતાં વધુ મજબૂત બનાવશે. તમે ઘણા વખત વધુ તેજસ્વી પાછા આવશો. હવે શું થશે? જે લોકોએ તમને અવગણ્યા હતા તેઓ તમારી સલાહ અને તમારી હાજરીની કદર કરશે. જે સ્થળોએ તમારું મૂલ્ય ઓળખ્યું ન હતું તે જ લોકો કહેશે કે તમારા વિના વસ્તુઓ આગળ વધી શકતી નથી. જે સંબંધો અને જોડાણો અંતર બનાવતા હતા તે જ સંબંધો અને જોડાણો પાછા આવશે. પરંતુ આ વખતે, જે ક્ષેત્રમાં તમે આદર સાથે કામ કરી રહ્યા છો તે તમને નામ, માન્યતા, સન્માન અને ખ્યાતિ આપશે. અને યાદ રાખો, આ માન્યતા નાની સુધારણા નહીં હોય, પરંતુ એટલી શક્તિશાળી હશે કે લોકો પોતાને પૂછશે કે તમે અત્યાર સુધી કેવી રીતે પ્રગતિ કરી છે. તમારા વિચારો, તમારી યોજનાઓ, તમારી પ્રતિભા, તમારી ઊર્જા, આ બધાનું મૂલ્ય અનેક ગણું વધી જશે. જે લોકો તમને એક સમયે વસ્તુઓ સમજાવવા માટે આવતા હતા તેઓ હવે તમારી પાસેથી શીખવા માટે આવશે. ઓળખાણ ફક્ત પાછી નહીં આવે, તે તમારું ભવિષ્ય નક્કી કરશે. તે તમારો વારસો બનાવશે. ત્રીજી આગાહી, સંબંધોમાં અંતર ઓગળી જશે, અને યોગ્ય લોકો પાછા આવશે.
આ વખતે હૃદયથી, મજબૂરીથી નહીં. સિંહ, તમે એવા લોકો છો જે હૃદયથી સંબંધો જાળવી રાખે છે. દુનિયા દેખાવ પર ચાલે છે, પરંતુ સિંહ ફક્ત સત્ય પર જીવે છે. તમારા માટે, સંબંધ પૈસા, પદ, પરંતુ વિશ્વાસ વિશે નથી. પરંતુ તાજેતરના ભૂતકાળમાં, એવી ક્ષણો આવી છે જ્યારે, જેને તમે તમારા સૌથી નજીકના પ્રિય માનતા હતા તે જ તમને સૌથી ઓછો ટેકો આપતો હતો. કેટલાક લોકો દૂર થઈ ગયા. કેટલાક ગેરસમજમાં પડી ગયા. કેટલાકે તમારી વફાદારીને હળવાશથી લીધી, અને તમને તેમના હૃદયની નજીક રાખવાને બદલે, કેટલાકે તમને એવી વ્યક્તિમાં ફેરવી દીધા જેને તેઓ ફક્ત જરૂર પડે ત્યારે જ યાદ કરે. તમે સંબંધોને બચાવવાનો પ્રયાસ કર્યો, ચૂપ રહ્યા, તર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમય મક્કમ લાગ્યો. હવે, વાર્તા બદલાવાની છે, કારણ કે ગુરુનું વક્રી ગોચર સંબંધોમાં ગાંઠો ખોલે છે. જે લોકો તમારા જીવનમાંથી દૂર ગયા હતા તેઓ પાછા ફરવાનો પ્રયાસ કરશે. જે સંબંધ તમને એક સમયે દુઃખ આપતો હતો તે હવે તમને સૌથી વધુ લાવે છે. તે એક મહાન ટેકો બની શકે છે. જે લોકો તમને ગેરસમજ કરતા હતા તેઓ સત્ય શીખશે અને તમારી કિંમત સમજશે, અને જે લોકો સાચા ન હતા તેઓ આપમેળે તમારા જીવનમાંથી કાયમ માટે અદૃશ્ય થઈ જશે. કારણ કે હવે, ફક્ત તે જ લોકો તમારી ઊર્જાને ઘેરી લેશે જે સાચા, વફાદાર અને તમારી પ્રગતિ માટે ખુશ છે. અને યાદ રાખો, આ ફક્ત પ્રેમ કે લગ્ન વિશે નથી. તે દરેક સંબંધ, કુટુંબ, મિત્રતા, ભાગીદારી, વ્યાવસાયિક અને જોડાણોને લાગુ પડે છે. જ્યાં તણાવ હતો ત્યાં શાંતિ પાછી આવશે. જ્યાં હૃદયમાં અંતર હતું ત્યાં જોડાણ મળશે. જ્યાં અહંકાર હતો ત્યાં સંબંધોને સમજણ મળશે. તે આવશે. અને સૌથી અગત્યનું, આ વખતે, સંબંધો તમારા આકર્ષણને કારણે નહીં, પરંતુ તમારી સિદ્ધિઓ અને તમારા પરિવર્તનને કારણે પાછા આવશે. લોકોને ખ્યાલ આવશે કે તમને ગુમાવવું એ એક ભૂલ હતી, અને તમને પાછા મળવું એ એક આશીર્વાદ હશે. ચોથી આગાહી, નાણાકીય પ્રગતિ, સ્થિર સંપત્તિ અને સમૃદ્ધિના દરવાજા ખુલવા. સિંહ રાશિવાળા લોકો માટે, ભૂતકાળમાં પૈસા આવતા અને જતા રહેતા હતા. કમાણી આવતી હતી, પરંતુ સ્થિરતા નહોતી. સખત મહેનત કરવામાં આવી હતી, પરંતુ તેનું સંપૂર્ણ પરિણામ મળ્યું ન હતું. નફાની તકો આવશે, પરંતુ છેલ્લી ક્ષણે, કોઈ બીજું તેમને છીનવી લેશે. તમે પણ ઘણી વાર વિચાર્યું હશે કે તે સમય ક્યારે આવશે જ્યારે પૈસા ફક્ત આવશે જ નહીં પણ રહેશે. અને હવે તે સમય આવશે. તે તમારી સામે જ છે કારણ કે ગુરુનું આ ગોચર સિંહ રાશિના નાણાકીય ભાગ્યનો સૌથી મોટો દરવાજો ખોલવા જઈ રહ્યું છે. પૈસા નવા સ્ત્રોતોમાંથી આવશે. જે પૈસા અટકી ગયા હતા તે પાછા મળશે. જૂની લોન, ચૂકવણીઓ અને બાકી રકમ પાછા મળવાની પ્રબળ શક્યતા છે. મોટી તકો, મોટા પ્રોજેક્ટ્સ, મોટા ગ્રાહકો, મોટો નફો, બોનસ, પ્રમોશન, પ્રોત્સાહનો અને પગાર વધારો શક્ય છે. પરંતુ વાસ્તવિક ભેટ એ છે કે આવક માત્ર વધશે જ નહીં પરંતુ સ્થિર પણ થશે. પૈસા વહેશે નહીં, તે એકઠા થશે. સુરક્ષાની કોઈ કમી રહેશે નહીં. ઉદ્યોગપતિઓ માટે નવા રોકાણો, નવા સોદા, નવી ભાગીદારી અને વ્યવસાય વિસ્તરણ નોકરી કરતા લોકો માટે શુભ સંકેતો છે. પદ, સન્માન, તક અને નાણાકીય પ્રગતિની પ્રબળ શક્યતાઓ છે. જે લોકો કંઈક નવું શરૂ કરવા માંગતા હતા તેમને યોગ્ય ટીમ,
યોગ્ય સમય અને યોગ્ય આવક મળશે. સૌથી અગત્યનું, બીજા લોકો હવે તમારા નાણાકીય બાબતો પર નિયંત્રણ રાખશે નહીં. તમે તમારી નાણાકીય પરિસ્થિતિ નક્કી કરશો. કોઈ તમને નબળા પાડી શકશે નહીં, કારણ કે સમય દુનિયાને બતાવશે. સિંહ હવે સમૃદ્ધિના સમયગાળામાં પ્રવેશી ગયો છે, અછતના નહીં. આ વખતે તમારા માર્ગે આવનારી તકો ફક્ત સફળતામાં જ નહીં પરંતુ કાયમી સફળતા અને કાયમી સંપત્તિમાં પરિવર્તિત થશે. પાંચમી આગાહી, સિંહ રાશિના જીવનમાં એક મોટી તક, એક મોટો વળાંક અને એક મોટો નિર્ણય. દરેક વ્યક્તિના જીવનમાં એક એવી ક્ષણ આવે છે જે તેની આખી સફર બદલી નાખે છે. એક એવી ક્ષણ જે લાખો અન્ય તકો જેવી નથી, પરંતુ તે એવી ક્ષણ છે જે સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે. અને આ ક્ષણ, ગુરુના વક્રી ગ્રહના આ ગોચર પછી, તમારા જીવનમાં એક વળાંક લાવશે. આ કોઈ નાનો ફેરફાર નથી. આ તે ક્ષણ છે જ્યારે તમે કહેશો, આ તે છે જેની હું રાહ જોઈ રહ્યો હતો. નોકરી કરનારાઓ માટે, તે એક મોટી સ્થિતિ, એક મોટો પ્રોજેક્ટ અથવા કારકિર્દીને પ્રોત્સાહન આપતી તકનો સંકેત આપે છે. એક એવી તક જે તમારી સ્થિતિ, ઓળખ અને આવકને બદલી નાખશે. વ્યવસાયિકો માટે, એક નવી તક એક વળાંક છે. એક મોટી ઓફર, કરાર, અથવા ભાગીદારી તમારા આખા વ્યવસાયને બદલી નાખશે. જે નાનું હતું તે વધશે, જે સ્થિર હતું તે વેગ પકડશે. વિદ્યાર્થીઓ અને કારકિર્દી બનાવનારાઓ માટે, એક સફળતા તેમના ભવિષ્યને નક્કી કરશે. પ્રવેશ હોય, પરીક્ષા હોય, પસંદગી હોય, ઓફર હોય કે કોઈ મોટા પ્લેટફોર્મ પર માન્યતા હોય, તમારા હૃદયની અંદર એક અવાજ પહેલેથી જ કહે છે કે કંઈક મોટું થવાનું છે. પરંતુ યાદ રાખો, આ તક એક મોટો નિર્ણય પણ લાવશે. આ નિર્ણય તમારી ઊંચાઈ નક્કી કરશે. પહેલાં, તમે નર્વસ હતા. હવે, તમે આત્મવિશ્વાસ અનુભવશો. પહેલાં, તમે મંતવ્યો પર આધાર રાખતા હતા. હવે, તમે તમારી પોતાની સમજણના આધારે નિર્ણયો લેશો. આપણે તે લઈશું. પહેલા જોખમ આપણને ડરાવતું હતું. હવે એ જ જોખમ સફળતામાં ફેરવાઈ જશે. આ તક અચાનક આવશે. જાણે ભાગ્ય તમારી પીઠ પર હાથ મૂકીને કહી રહ્યું હોય કે ઉઠો. હવે તમારો વારો છે. આ ફક્ત સફળતાની તક નથી. આ જીવન બદલવા અને ઇતિહાસ લખવાની તક છે. છઠ્ઠી આગાહી, અંતર્જ્ઞાનની શક્તિ જાગૃત થશે અને નિર્ણયો ચમત્કાર બનશે. સિંહ રાશિના લોકો, તમે હંમેશા સમજદાર રહ્યા છો. પરંતુ ક્યારેક હૃદયના અવાજ અને મનના અવાજ વચ્ચે સંઘર્ષ થતો હતો. ઘણી વખત તે સાચું લાગ્યું પણ કોઈ પુરાવા નહોતા. મન કહેતું હતું કે આ રસ્તો છે પણ સંજોગો કહે છે કે રાહ જુઓ, જોખમ ન લો. તમે નક્કી કર્યું છે કે તમારું. તમે તમારા અંતઃપ્રેરણાને દબાવી દીધા. તમે બીજાઓની સલાહનું પાલન કર્યું, પરંતુ તે નિર્ણયો આખરે તમને પાછળ છોડી દે છે. હવે, વાર્તા બદલાવાની છે. ગુરુના આ વક્રી ગોચર સાથે, તમારી અંતઃપ્રેરણા તીવ્ર બનશે. તમે જે પણ આંતરિક અવાજ સાંભળો છો તે સત્ય હશે. તમને જે સંકેતો મળશે તે તમને તમારા ગંતવ્ય સ્થાન તરફ દોરી જશે. તમે પૂછ્યા વિના, કોના પર વિશ્વાસ કરવો અને કોને ટાળવું તે પારખી શકશો. તકોને ઓળખવાની તમારી ક્ષમતા એટલી વધી જશે કે યોગ્ય દિશા અને યોગ્ય સમય સરળતાથી દેખાશે. અને સૌથી અવિશ્વસનીય, એક સંકેત, એક વિચાર અથવા એક નિર્ણયથી, તમે આખી પરિસ્થિતિને બદલી શકો છો. તમે તેને બદલી નાખશો. પહેલાં,
તમે વિચારતા હતા કે શું કરવું. હવે તમારું મન તરત જ જવાબ આપશે કે આ યોગ્ય કાર્ય છે. તમારે આ કરવાનું છે. તમારા નિર્ણયો તકો બનશે, જોખમો નહીં. તે તમને ડર નહીં, આત્મવિશ્વાસ આપશે. તે વિજયનો માર્ગ મોકળો કરશે, શંકા નહીં. તમે એટલા શક્તિશાળી અનુભવશો કે જે વસ્તુઓ સ્પષ્ટ દૃષ્ટિથી છુપાયેલી હતી તે પણ દૃશ્યમાન થશે. લોકોના ઈરાદા, પર્યાવરણીય સંકેતો, આવનારા સમયની ઊર્જા હવે બીજાના મંતવ્યો પર પ્રભાવ પાડશે નહીં. તમે તમારો પોતાનો રસ્તો બનાવશો, અને જીવન તમને ત્યાં લઈ જશે જ્યાં તમારા સપના તમને બોલાવે છે. અને પાછળ જોતા, તમે કહેશો, એક સમયે, હું ભાગ્યનો પીછો કરતો હતો. હવે, ભાગ્ય મારા ઘંશ્યોનું પાલન કરી રહ્યું છે. સિંહ રાશિ, આ ફક્ત પરિવર્તનનો સમય નથી, પરંતુ પુનર્જન્મનો સમય છે. જે ખોવાઈ ગયું હતું તે પાછું આવશે. જે અટકી ગયું હતું તે આગળ વધવાનું શરૂ કરશે. તમારું સ્વપ્ન સાકાર થવાનું છે. ફક્ત આ વિશ્વાસ તમારા હૃદયમાં રાખો. તમારું ભાગ્ય જાગી ગયું છે, અને હવે કોઈ તેને રોકી શકશે નહીં. સિંહ રાશિ, તમારું ભાગ્ય જાગી ગયું છે, અને હવે કોઈ અટકવાનું નથી. ફક્ત ઉડાન બાકી છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તેણે તમારી ઊર્જા વધારી હોય, તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવી વધુ આગાહીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતાની વાર્તા અહીંથી શરૂ થાય છે.